મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ગદ્ય 19 સત્યમ મયુરઃ એના વિશે અભ્યાસ કરીશું. સત્યમ મયુરઃ એટલે મયુર એટલે મોર અને સત્યમ એટલે સાચે. સાચે જ મોર છે. સંસ્કૃત રૂપકોમાં 10 પ્રકાર છે. તેમાંનો એક પ્રકાર પ્રહસન છે. પ્રહસન એ એકાંકી હોય છે. તેનું કથાવસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આમાં અનેક પ્રહસનો રચાયા છે. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવત અજ્જુકિયમ નામના પ્રહસનને મળી છે. કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બોધાયન નામના કવિ છે, જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાતકર્તાની છે એમ માને છે. આનો રચનાકાળ લગભગ ઈસવીસનની 4th સદીનો છે. પ્રસ્તુત નાટ્યાંશ આ ભગવદ અજ્જુકિયમના પ્રહસનમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે. તમને જ્યારે આ પાઠના પ્રશ્નો પૂછાય અથવા સંદર્ભ તરીકે કે ટૂંકનોટ તરીકે જ્યારે આ પ્રશ્ન પૂછાય તો તમારે ત્યારે આ જે પ્રસ્તાવના છે એમાંનું આ ટાંકવાનું રહેશે. ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહે છે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ અહીં તો ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાનો હોવાથી હવે આ સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. અહીં પણ તેને ખાવામાં રસ જ હોય છે, પણ એના ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હોય છે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસ સમય કરતાં વહેલા નગરમાં આવી ચડે છે. સમયની કિંમત જાણનારા ગુરુ પાસે પોતાના શિષ્યને આ દરમિયાન રસ્તામાં આવતા એક બગીચામાં બેસી થોડું ભણી લેવાનું કહે છે. બંને જણા બગીચામાં પ્રવેશ કરે છે. તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં છે. સાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોનો કેટલો ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતો તેનામાં જે સંસ્કાર પડી ગયા હોય તે દૂર થઈ શકતા નથી. વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં આપણને સંવાદમાંથી મળી રહેશે. હવે એ પેલો સાંડિલ્ય છે એનો ગરીબ કુટુંબમાં જન્મ થયો છે, એટલે 2 સમયનું એને પૂરતું ભોજન પણ મળતું નથી. એટલે ઘર છોડીને ભાગી જાય છે કે ચલો હું બહાર જઈશ તો મને જમવાનું તો મળશે. પણ ઘર છોડીને બૌદ્ધ સાધુ બની જાય છે. હવે એ સમયે બૌદ્ધ સાધુઓ જે હતા એ દિવસોના દિવસો સુધી ઉપવાસો કર્યા કરતા. હવે આણે ભોજન માટે તો ઘર છોડ્યું હતું અને એમાં પાછા આવા ટોળકામાં ફસાયો કે જે લોકો ઉપવાસોના ઉપવાસ કરે, એટલે એણે એ સાધુને પણ છોડી દીધા. પછી એણે શું કર્યું કે એક બીજા યોગી સાધુ છે એનો શિષ્ય બન્યો. એ યોગી સાધુ શું કરતા કે જે તે નગરમાં ચોક્કસ સમય સવારે કે સાંજે જઈ અને ભિક્ષા માંગે અને ભિક્ષામાં જે ખાવાનું મળે એ ખાઈ લેતા. એટલે આને એ વસ્તુ ગમી, કામ કશું કરવાનું નહીં અને 2 સમયે જઈ અને ભિક્ષા માંગીને ખાઈ લેવાનું. હવે બને છે એવું કે સમય કરતાં વહેલા એ લોકો એક દિવસ પહોંચી જાય છે અને એ લોકોનો નિયમ છે કે સમય કરતાં વહેલા નહીં, સમય કરતાં મોડા એ લોકો ભિક્ષા ના માંગે. એટલે વહેલા પહોંચી જાય છે. એટલે ત્યાં નગરની બહાર એક બગીચો આવ્યો હોય છે. એટલે એના ગુરુ એને કહે છે કે ચાલ ને ત્યાં સુધી આપણે બગીચામાં બેસી અને થોડો અભ્યાસ કરીએ. અને આ બાજુ આને અભ્યાસ કરવો ગમતો નથી એટલે પૂછે છે કે અભ્યાસ શા માટે કરવો જોઈએ, તો એનો પણ એમણે ખૂબ સરસ જવાબ આપ્યો છે. એ આપણે આગળ પાઠમાં જોઈશું. અનુવાદ જોઈએ તો સાંડિલ્ય કહે છે, ભો ભગવાન ઇદમ ઉદ્યાનમ, હે ભગવાન આ બગીચો છે. પરિવ્રાજક સંન્યાસી કહે છે, પ્રવિશ અગ્રતઃ, તું આગળ પ્રવેશ કર. સાંડિલ્ય કહે છે, ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ, હે ભગવાન પહેલાં તમે પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી, હું પાછળથી પ્રવેશ કરીશ. બરાબર, પહેલાં તમે પ્રવેશ કરો ત્યારબાદ હું પ્રવેશ કરીશ. પરિવ્રાજક કહે છે, કિમર્થમ, સંન્યાસી કહે છે શા માટે. સાંડિલ્ય કહે છે, પૌરિણક્યા મમ માતુ, પહેલાં મારી માતા પાસેથી શ્રુતમ એટલે સાંભળેલું છે. અશોક પલવાંતર નિરુદ્ધો, અશોકના ઝાડની પાછળ, નિરુદ્ધો એટલે છુપાયેલો, વ્યાઘ્ર પ્રતિવસતી, વાઘ રહેલો હોય છે. બરાબર, એની માતાએ એને બાળપણમાં કોઈ વાર્તા કીધી હશે કે ભાઈ બગીચા હોય એમાં 9 પલ્લવનું ઝાડ હોય, અશોકનું ઝાડ હોય છે અને અશોકના ઝાડની પાછળ વાઘ સંતાઈને રહે છે. તત ભગવાન એવા પુરતઃ, એટલા માટે હે ભગવાન પહેલાં તમે પ્રવેશતું એટલે પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશ્યામી, પહેલાં તમે પ્રવેશ કરો ત્યારબાદ હું પ્રવેશ કરીશ. બરાબર, એટલે કહે છે કે પહેલાંના સમયે હું જ્યારે નાનો હતો ત્યારે મારી માતાએ મને
કહ્યું હતું કે અશોકના ઝાડની પાછળ વાઘ છુપાઈને રહે છે અને એટલા માટે પહેલાં તમે પ્રવેશ કરો, ત્યારબાદ હું પ્રવેશ કરીશ. જો અહીંયા આપણને એક વસ્તુ જોવા મળે કે નાના બાળકોને આપણે જે કોઈ વાત શીખવાડીએ છીએ એ એમના મગજ ઉપર એકદમ અસર કરતી હોય છે કે લાંબા સમય સુધી એ વિચારી શકે અને યાદ રાખી શકે છે. બાળક રહ્યું એ માટીના ઘડા જેવું છે, એને તમે જેવો ઘાટ આપો છો એ રીતે ઘડાઈ જાય છે. એટલે બાળકને હંમેશા સાચી અને સારી સમજણ આપવી, જેથી કરીને લાંબા સમય સુધી એક પ્રામાણિક વ્યક્તિ બની શકે. તો અહીંયા સાંડિલ્યને પણ એવું છે કે જ્યારે નાનો હતો ત્યારે એની માતાએ એને વાર્તા રૂપે કોઈ વાત કરી હશે, બરાબર, એ એને આજ સુધી યાદ છે અને આજે પણ એ ડરી રહ્યો છે એના કારણે કે ભાઈ હું બગીચામાં પહેલાં પ્રવેશ કરીશ અને અશોકના ઝાડની પાછળથી વાઘ આવી અને મને પકડી લેશે. એટલા માટે એ સંન્યાસીને કહે છે કે પહેલાં તમે પ્રવેશ કરો અને ત્યારબાદ હું પ્રવેશ કરીશ. સંન્યાસી કહે છે બાઢમ, સારું. પ્રવિશતિ, પ્રવેશ કરે છે. તતઃ પ્રવિશતિ સાંડિલ્ય, ત્યારબાદ સાંડિલ્ય પ્રવેશ કરે છે. પરિવ્રાજક, સાંડિલ્ય કહે છે અવિહા, હાય રે, વ્યાઘ્રેણ ગૃહિતો અસ્મિ. હવે જો એ જેવો અંદર પ્રવેશ કરે છે ને, સાંડિલ્ય પહેલાં ગુરુ પ્રવેશ કરે છે, પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે અને સાંડિલ્ય જેવો અંદર પ્રવેશ કરે એવો તરત એક બગીચામાંથી ઉડતો ઉડતો એક મોર આવી અને એના ખભા પર આવીને બેસી જાય છે. હવે આને મગજમાં તો હતું જ પહેલાંથી એની માતાએ કહેલી વાત પ્રમાણે કે અશોકના ઝાડની પાછળથી પેલો કે વાઘ આવે છે, એટલે આ તો એકદમ આંખો બંધ કરીને એવું જ વિચારે છે કે વાઘે એને પકડી લીધો છે. એટલે પેલો સાંડિલ્ય જો હવે જેવો અંદર પ્રવેશ કરે છે એવો જ બૂમો પાડે છે. અવિહા એટલે હાય રે, વ્યાઘ્રેણ ગૃહિતો અસ્મિ, વાઘે મને પકડી લીધો છે. મોચયત મામ વ્યાઘ્ર મુખાતઃ, મોચયત એટલે મને બચાવી લો, વાઘના મુખમાંથી મને છોડાવો. મોચયત એટલે છોડાવી દો. અનાથ ઇવ વ્યાઘ્રેણ, અનાથ એવા મને, વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ, વાઘ મને ખાઈ જશે, અનાથ એવા મને આ વાઘ ખાઈ જશે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્તવ કંઠાત, ઇદમ એટલે અરે, ખલુ એટલે ખરેખર, રુધિરમ લોહી, પ્રસ્તવતી કંઠાત કંઠમાંથી લોહી વહેવા લાગ્યું છે. બરાબર, એણે શું કર્યું કે પેલો ડરી એટલો બધો ગયો છે કે એને પરસેવો છૂટવા લાગ્યો, એટલે એના પરસેવાને જે બૂંદો છે એને શું લાગ્યું કે મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. પરિવ્રાજક, સંન્યાસી કહે છે સાંડિલ ન ભેતવ્ય ન ભેતવ્ય, હે સાંડિલ્ય ડરીશ નહીં, ડરીશ નહીં. મયુર ખલુ એશ, ખરેખર આ તો મોર છે. સાંડિલ્ય કહે છે સત્યમ મયુર, ખરેખર મોર છે. પરિવ્રાજક કહે છે અથ કિમ, તો શું, સત્યમ મયુર, સાચે જ મોર છે. સાંડિલ્ય કહે છે યદિ મયુર ઉદ્ઘટાયામી અક્ષેણી, જો સાચે મોર હોય ને તો હું આંખો ખોલું છું. છંદતઃ, એના પેલા સંન્યાસી કહે છે સારું. બરાબર, એટલે પેલો એકદમ ડરી જાય છે, એટલે એના કંઠમાંથી લોહી નીકળવા લાગે છે. એટલે પેલો શું કરે છે કે અરે ડરીશ નહીં, આ તો મોર છે. તો પેલો કહે છે સાચે મોર છે, જો સાચે મોર હોય ને તો જ હું મારી આંખો ખોલું છું. તો કહેશે ભલે. આપણે અનુવાદ કરીએ તો સંન્યાસી કહે છે સારું, પ્રવેશ કરે છે. ત્યારબાદ સાંડિલ્ય પ્રવેશ કરે છે. સાંડિલ્ય કહે છે અરે, વાઘે મને પકડી લીધો છે, વાઘના મુખમાંથી મને બચાવી લો, અનાથ એવા મને આ વાઘ ખાઈ જશે. અરે ખરેખર લોહી પણ મારા ગળામાંથી વહેવા લાગ્યું છે. સંન્યાસી કહે છે સાંડિલ્ય ડરીશ નહીં, ખરેખર આ તો મોર છે. સાંડિલ્ય કહે છે સાચે મોર છે. સંન્યાસી કહે છે તો શું, સાચે જ મોર છે. સાંડિલ્ય કહે છે જો મોર હોય તો હું મારી આંખો ખોલું છું. સંન્યાસી કહે છે ભલે અથવા સારું, તારી આંખો ખોલી દે કહેશે. બરાબર, હવે આગળ જોઈએ તો અવિધા, હાય રે, દાસ્યાપુત્રો વ્યાઘો, હે દાસીપુત્ર વાઘ, મદભયેન ગૃહિત્વા પલાયતે મયુર રૂપ, મદભયન એટલે મારા ભયથી, મયુર રૂપ મોરનું રૂપ લઈને, ગૃહિત્વા પલાયતે મોરનું રૂપ લઈને ભાગી ગયો. બરાબર, હવે જો પેલાએ જોયું કે ભાઈ એ તો ખરેખર મોર છે, એટલે પાછી એનામાં તાકાત આવી ગઈ. એટલે પાછો શું કહે છે હે દાસીપુત્ર વાઘ, મારી બીકના કારણે તું મયુરનું રૂપ લઈને, મોરનું રૂપ લઈને ભાગી ગયો. હી અરે ઓ, ચંપક, કદમ, સપ્તમણ, ચંદન, તગર, ખાદીર, કદલી સમવકેણ, માલતીલતા મંડપ મંડિત,
સુખાવહમોહ રમણીય ખલુ ઇદમ ઉદ્યાનમ. હવે જે એણે શું કર્યું કે અત્યાર સુધી કોઈ દિવસ એ નાનપણથી એટલો ડરી ગયો હતો ને કે ક્યારે એણે બગીચામાં પગ મૂક્યો જ નહોતો. આજે એણે બગીચામાં પગ મૂક્યો એટલે એણે જોયું કે બગીચામાં તો જુદા જુદા પ્રકારના કેટલા બધા વૃક્ષો છે. તે બધા વૃક્ષોનું વર્ણન કરે છે. કહે છે ચંપક, કદમ, સપ્તમણ, ચંદન, તગર, પછી ખદીર એટલે ખેરના વૃક્ષો, કદલી સમવકેણ કેળથી છવાયેલું માલતીનું વૃક્ષ, બરાબર, કેળથી છવાયેલું માલતીની વેલથી મંડપ શોભતો આ ઉદ્યાન, કેળાનું જે ઝાડ હોય એટલે કેળથી છવાયેલું માલતી લતાથી શોભી રહેલો આ મંડપવાળું ઉદ્યાન છે, ખરેખર ખૂબ જ રમણીય અને સુખદાયક છે. સંન્યાસી કહે છે, હે મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે, ક્ષણે ક્ષણે નાશ પામતા શરીરમાં કેમ તે રમણીય, તને રમણીય શું લાગે છે? બરાબર, એટલે એણે કીધું કે સરસ, આ બધા ઝાડોથી તો આ ઉદ્યાન બહુ જ સુખદાયક અને રમણીય લાગી રહ્યું છે. એટલે સંન્યાસી એને સમજાવે છે કે ક્ષણે ક્ષણે આપણું આ જે શરીર છે, બરાબર, દરેક ક્ષણે આપણું શરીર છે વૃદ્ધ થતું જાય છે અને નાશ પામી રહ્યું છે, તો તને આમાં રમણીયતા શું લાગે છે? આ ગચ્છ વત્સ, અહીં આવ બેટા, પઠતાવત, આપણે અભ્યાસ કરી લઈએ. સાંડિલ્ય કહે છે, ન તાવત પઠિષ્યામી, હું તો નહીં ભણું. બરાબર, એને ગમતું નથી ભણવાનું. એટલે સંન્યાસી કહે છે, કિમ અર્થમ, શા માટે? સાંડિલ્ય કહે છે, પહેલાં એ કહો, પઠનસ્ય તાવત અર્થમ જાતુમ ઈચ્છામી, પહેલાં તો મને ભણવા વિશેનો અર્થ સમજાવો. આના પહેલાં આપણે થોડું ભાષાંતર કરી લઈએ. તો કહે છે, અરે દાસી પુત્ર વાઘ, મારી બીકે મોરનું રૂપ લઈને તું ભાગી ગયો. અરે ચંપક, કદમ, સપ્તમણ, ચંદન, તગર, ખેર, કેળથી છવાયેલું માલતી લતાથીની મંડપથી શોભતો આ ઉદ્યાન જે છે એ સુખ આપી રહ્યો છે અને રમણીય લાગી રહ્યો છે. સંન્યાસી કહે છે, હે મૂર્ખ, ક્ષણે ક્ષણે નાશ પામતા શરીરમાં તને રમણીય શું લાગે છે? આવો બેટા, આપણે પહેલાં ભણી લઈએ. સાંડિલ્ય કહે છે, ના, મારે ભણવું નથી. પછી સંન્યાસી કહે છે, શા માટે? સાંડિલ્ય કહે છે, પહેલાં તો તમે મને ભણવા માટેનો અર્થ સમજાવો. બરાબર, પહેલાં તો મને તમે ભણતરનો અર્થ જાણવા માંગુ છું. બરાબર, ભણવાથી મને શું ફાયદો થવાનો છે, અભ્યાસ કરવાથી મને શું પ્રાપ્ત થશે, પહેલાં મને એ સમજાવો. જ્યારે હોય ત્યારે એના ગુરુ એને ભણવા માટે બેસાડી દે. એટલે આને ભણવાનું ગમતું નથી. એટલે કહેશે કે પહેલાં તમે મને ભણવાનો અર્થ સમજાવો. અર્થ સમજાવો એટલે કે એનાથી મને શું લાભ થશે, પહેલાં તમે મને એ જણાવો. પરિવ્રાજક સંન્યાસી કહે છે, પઠિત પાઠય અપી, પઠિત પાઠ એટલે પાઠને ભણી ગયેલા, કાલાંતર વિજ્ઞેયા, સમય આવતા આવ્યે, ભવિંતઃ પઠનાર્થા, પઠનાર્થા એટલે ભણી ગયેલા લોકો. પાઠ ભણીને જે લોકો પાઠ ભણી ગયા છે તે લોકો પાઠનું સમય જતાં એનો અર્થ સમજાય છે. તસ્માત પઠતાવત, એ માટે પહેલાં તું ભણી લે. બરાબર, પઠિત પાઠે, પાઠ ભણી લીધા પછી, કાલાંતર વિજ્ઞેયા, સમય જતાં પાઠનો અર્થ સમજાય છે. પઠન અર્થા વિજ્ઞેયા એટલે જણાય છે. અત્યારે તારે અભ્યાસ કરી લેવાનો છે. અભ્યાસ કરીને સમય જતાં તને એનો અર્થ સમજાશે. તસ્માત પઠતાવત એટલે પહેલાં તારે ભણી લેવું જોઈએ. અત્યારે આપણું કર્મ શું છે કે આપણે અભ્યાસ સારી રીતે કરવો જોઈએ. અત્યારે આપણને એનો લાભ નહીં દેખાય, પણ સમય જતાં જ્યારે તમે નોકરી માટે બહાર નીકળો છો ત્યારે તમને આ જે ભણતરનો જે અર્થ છે એ સમજાશે. એટલે કહેશે પહેલાં ભણી લીધા પછી સમય જતાં ભણવાનો અર્થ સમજાશે, એટલે અત્યારે ભણી લેવું જોઈએ. પછી સાંડિલ્ય પૂછે છે, પઠનેન કિમ ભવિષ્યતિ, ભણવાથી શું થવાનું છે? તો સંન્યાસી કહે છે, શૃણુ, પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. ન વિદ્યા વિના સૌખ્યમ નરાણા જાયતે ધ્રુવમ, ધ્રુવમ એટલે ચોક્કસપણે, નરાણામ એટલે માણસોને, વિદ્યા વગર માણસોને સુખ પ્રાપ્ત થતું નથી. અતોહો માટે, ધર્મ અર્થ મોક્ષભ્યો, ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસમ સમાચરે, વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. બરાબર, વિદ્યા ભણ્યા વગર તમને વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યા પ્રાપ્ત ના કરે માણસને સુખ પ્રાપ્ત થતું નથી.
માટે ધર્મ, અર્થ અને મોક્ષ માટે પણ વિદ્યા અભ્યાસ કરવો અનિવાર્ય છે. ધર્મ એટલે ધાર્મિક ક્રિયાકાંડ માટે, અર્થ એટલે પૈસો કમાવા માટે અને મોક્ષના માર્ગ સુધી જવા માટે વિદ્યા અભ્યાસ અનિવાર્ય છે. જો આપણે ભણીએ નહીં, બરાબર, સારું અભ્યાસ કરતા નથી, તો આપણે કોઈ પણ સારી જગ્યાએ નોકરી પ્રાપ્ત કરી શકતા નથી. એટલે સામાજિક રીતે આપણું જે સ્ટેટસ છે એ પણ નીચું જાય છે, આર્થિક રીતે ઘરમાં તંગી પડે છે. એટલે આવા લોકો સુખ પ્રાપ્ત કરી શકતા નથી. એટલા માટે કહે છે કે વિદ્યા અભ્યાસ અનિવાર્ય છે. આપણે ભાષાંતર જોઈએ તો હવે સાંડિલ્ય કહે છે હું ભણીશ નહીં. સંન્યાસી કહે છે શા માટે? સાંડિલ્ય કહે છે પહેલાં તમે મને ભણવા વિશેનો અર્થ જાણવા માંગુ છું. સંન્યાસી કહે છે ભણી લીધા પછી, પાઠ ભણ્યા પછી સમય જતાં ભણવાનો અર્થ સમજાય છે, માટે પહેલાં તારે ભણી લેવું જોઈએ. સાંડિલ્ય કહે છે ભણવાથી શું ફાયદો થશે? ભણવાથી શું થશે એમ? સંન્યાસી કહે છે સાંભળ, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યા વગર ચોક્કસપણે માણસો સુખ પ્રાપ્ત કરી શકતા નથી. માટે ધર્મ, અર્થ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિદ્યા અભ્યાસ કરવો અનિવાર્ય છે. બરાબર? એટલે જો આ વસ્તુ શું છે કે તમારે વિદ્યા અભ્યાસ કરવો જરૂરી છે. બીજી વસ્તુ એ કે આ પાઠનું અનુવાદ તમારે પ્રશ્ન 3નું સેક્શન એમાં 4 માર્કમાં પૂછાય છે. પ્લસ તમારે જે વાક્ય રચના પૂછાય છે, કોણ બોલે છે, એના માટેના જે 2 પ્રશ્નો પૂછાય છે એમાં પણ પૂછાશે. એ તમારે વાક્ય રચના પણ યાદ કરવાની રહેશે. તદુપરાંત તમારે પ્રશ્નોમાં જોઈએ તો તમારે સંક્ષિપ્ત ટિપ્પણી લખવાની હોય છે. બરાબર? કે જે 3 માર્કની હોય છે એમાં પરિવ્રાજક પૂછાય છે, વિદ્યા અભ્યાસ પૂછાશે અને સાંડિલ્ય પણ પૂછાશે. તો સાંડિલ્ય પૂછાય તો સાંડિલ્ય વિશે તમારે શું લખવાનું રહેશે કે સાંડિલ્ય જે ભોજનની શોધમાં ઘરથી નીકળી જાય છે, જેને ભણવાનું ગમતું નથી, પછી એની માતા એને જે નાનપણમાં વાર્તા કીધી હોય છે એના મગજ ઉપર કેવી છાપ ઊભી કરે છે, એ બધું જ તમારે લખવાનું રહેશે. અને ભાષાંતર તરીકે પણ તમારે આ પાઠ તૈયાર કરવાનો રહેશે. આભાર.